નમસ્કાર દર્શક મિત્રો, ધી લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. ઉધઈને લાકડાનો સૌથી મોટો દુશ્મન માનવામાં આવે છે. જો તે કોઈ ફર્નિચરમાં લાગી જાય તો તમને ખ્યાલ પણ ન આવે એવી રીતે આખા ફર્નિચરને ચટ કરી જાય. એટલું જ નહીં, પરંતુ બેંકમાં રાખેલા પૈસા કે અગત્યના દસ્તાવેજ પણ આ ઉધઈએ કોરી ખાધા હોય તેવા પણ અનેક કિસ્સા પ્રકાશમાં આવતા હોય છે. તો આજે આપણે જાણીશું કે એવું કેમ થાય છે કે ઉધઈ ઘરની અમુક વસ્તુઓને કોરી ખાય છે. ઉધઈની પ્રકૃતિમાં શું જરૂર છે, ઉધઈ શું છે, ક્યાંથી આવે છે, ઉધઈનો કોઈ ઉપાય છે ખરો? તો સૌપ્રથમ તો તમે જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે ગુજરાતના વડોદરા શહેરમાં એક ખાતા ધારકના બેંકના લોકરમાં રાખેલા 2 લાખથી વધુ રૂપિયા ઉધઈએ કોરી ખાધા હતા. તો આ સિવાય આંધ્રપ્રદેશમાં એક વ્યક્તિએ જિંદગીભરની કમાણી અને બચત કરેલી રોકડ રકમ લોખંડની તિજોરીમાં રાખી હતી અને તેને ઉધઈ ખાઈ ગઈ હતી. અહેવાલ એવા મળી રહ્યા છે કે ઉધઈ અંદાજે 5 લાખ રૂપિયાની ચલણી નોટોને ખાઈ ગઈ હતી. તો રાજસ્થાનના ઉદયપુરમાં પંજાબ નેશનલ બેંકની શાખામાં પણ ઉધઈ લાખો રૂપિયાની નોટો અને પ્રોપર્ટીના દસ્તાવેજોને કોરી ખાધા હતા. ઉધઈને અંગ્રેજીમાં વ્હાઇટ એન્ટ એટલે કે સફેદ કીડી કહેવામાં આવે છે. બ્રિટાનિકા મુજબ ઉધઈ 2750 પ્રકારની હોય છે. તેમાંથી માત્ર 10% જંતુઓની શ્રેણીમાં આવે છે. ઉધઈની 2600 જેટલી પ્રજાતિઓમાંથી 270 જેટલી પ્રજાતિ ભારતમાં જોવા મળે છે. ઉધઈને આયપ્ટેરા વર્ગમાં વર્ગીકૃત કરવામાં આવી છે, જે મુજબ ઉધઈના 3 પ્રકાર હોય છે. એક છે કામદાર, બીજી છે સૈનિક ઉધઈ અને ત્રીજી છે રાજા અને રાણી. કામદાર ઉધઈનું કામ આખા રાફડા એટલે કે આખી કોલોની માટે ખોરાકને શોધવાનું અને તેના રાફડાની સાફ સફાઈ રાખવાનું હોય છે. ઉધઈમાં 95% કામદાર ઉધઈ જ હોય છે. કામદાર લૈંગિક અને વિકાસની રીતે અપરિપક્વ હોય છે. સૈનિકનું કામ તેમના રાફડાની રક્ષા કરવાનું હોય છે. તે રાજા રાણી અને કામદારોની રક્ષા કરે છે. સૈનિક સ્વરૂપમાં તે અપરિપક્વ હોય છે, પરંતુ કેટલીક પ્રજાતિઓમાં તો તેઓ સંરક્ષણ માટે સારી રીતે વિકસિત મોં ધરાવે છે. ત્રીજી છે રાજા અને રાણી. તેનું કામ રાફડો મોટો કરવાનું છે. કુંવર અને કુંવારી ઉધઈને પાંખો હોય છે. રાજા અને રાણી તેની પહેલી ઉડાન ભરે છે અને તે દરમિયાન સમાગમ કરે છે. આ ઉડાન બાદ તેમની પાંખો ખરી પડે છે. સમાગમ બાદ રાજા ઉધઈ થોડા સમય માટે મૃત્યુ પામે છે, જ્યારે રાણી ઉધઈની ઉંમર 8 થી 20 વર્ષ સુધીની હોઈ શકે છે. ઉધઈમાં રાણીનું કામ ઈંડા મૂકવાનું હોય છે. રાણી ઈંડા મૂકે છે અને કાર્યકરો એ ઈંડાની દેખરેખ રાખે છે તથા ખોરાક ભેગો કરે છે. આ ઈંડામાંથી મોટા ભાગે આવા જ કાર્યકર જન્મ લે છે. તમે જણાવી દઈએ કે ઉધઈ એ સામાન્ય રીતે પોચી જમીન, ભેજવાળા વિસ્તારોમાં વધુ જોવા મળે છે તેવું જાણકારોનું માનવું છે. જે વિસ્તારોમાં લાંબા સમયથી પાણી ભરાઈ રહેતું હોય એવા વિસ્તારોમાં આવેલા ઘરો અને બિલ્ડિંગોમાં ઉધઈની સમસ્યા વધારે જોવા મળતી હોય છે. ઘરના બારી બારણા, ખેતરો, જૂના કાગળિયા વગેરેમાં ઉધઈ લાગી જતી હોવાના કિસ્સા પણ અવારનવાર બનતા હોય છે. ઉધઈ એવી વસ્તુ ખાય છે કે જેમાં સેલ્યુલોઝ હોય. કુદરતી ઇકોસિસ્ટમમાં ઉધઈ એ મહત્વની ભૂમિકા ભજવે છે. ઉધઈ જેટલી જ ખેતરોને નુકસાન પહોંચાડે છે તેટલી જ તે ખેડૂતો માટે જરૂરી પણ છે, કારણ કે તે મૃત જીવાત, ખરેલા પાંદડા અને અન્ય પદાર્થનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને તેને સેન્દ્રિય પદાર્થમાં રૂપાંતરિત કરે છે. ઉધઈ ઝાડમાંથી સડેલું લાકડું, સેલ્યુલોઝ ધરાવતા પદાર્થને રિસાયકલ કરે છે. જો કે બજારમાં ઉધઈ મારવાની દવા અને અનેક પ્રકારની ટ્રીટમેન્ટ આપવામાં આવતી હોય છે, જેમાં એવો દાવો કરવામાં આવતો હોય છે કે ટ્રીટમેન્ટ કરવાથી ઉધઈ લાગતી નથી. જો કે એવું પણ જાણવા મળ્યું છે કે ઉધઈ કઈ જાતની છે તેના આધારે તેની દવા અસરકારક સાબિત થતી હોય છે. જાણકારોના કહેવા પ્રમાણે ઉધઈનું સંપૂર્ણ નિવારણ શક્ય નથી, પરંતુ થોડા સમય માટે તેને રોકી શકાય છે. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.